બે રીતે માણસ કમાય છે. એક નકરું કમાય છે અને એક જે કમાય છે એમાંથી સંસારની સાથે બેસી એટલે પોતાનાની સાથે બેસી અને કમાયેલાનો આનંદ પામી શકે છે. બીજા નંબરનું જે છે એ રાખવું, પહેલા નંબરનું જવા દે. કારણ કે તમને જ્યારે ભાન થશે કે ઓહો હવે મેં કમાઈ લીધું છે, જો કે આવો સંતોષ થાય નહીં કોઈ દી કોઈને, પણ જ્યારે ખબર પડશે કે ઓહો મેં કમાઈ લીધું, ત્યારે આ જિંદગીનો સમય પણ પૂરો થઈ ગયો છે. અને ક્યારેક ક્યારેક તો વિચારવાય ના દે. પણ ઠાકોરજી તમને બધાને સારું અને લાંબુ આયુષ્ય આપે, પણ આ ધર્મ આમ નામ રહે આ તમારા હાથમાં છે. આ કથાઓ આવી રીતે થતી રહેવી જોઈએ. જરૂરી નથી કોણ આવે છે, કથા થાય છે એ જરૂરી છે. વર્ષની અંદર પોતાના ઘરમાં 3 પ્રકારના યજ્ઞ થાય એટલે ક્યારેય કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ પણ વસ્તુ બતાવવા કે જોવડાવવા જવું પડે નહીં. અને કાં તમારા પૂર્વજોનું ખૂબ પુણ્ય હોય તો આપણે વધારે કમાતા હોય, આપણી પાસે જાજા રૂપિયા હોય, ગર્ભ શ્રીમંતાઈ હોય તો એમાં માથે નહીં લઈ લેવાનું. આ બધું પૂર્વજોના કર્મનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. એમણે કરેલા જે પુણ્ય છે ને એ હવે આપણને ભોગવવા મળ્યા છે. એમણે જે કરેલી, અને એ સમયની તો શું વાતો કરવી, કેવી ભક્તિ થતી, માં પડદે વાતો કરે. ઠાકોરજી પ્રત્યક્ષ આવીને કહે તારું કલ્યાણ. એવા બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું છે. પછી જાત કર્મ સંસ્કાર થયા. જો ઠાકોરજી છે, ભગવાન છે, બ્રહ્મ છે, પણ છતાંય નંદ બાબાએ પોતાનું કર્તવ્ય ધેનું નામ નિયુતે પ્રાદાત કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તમ. સ્વસ્તિ વાચન કરાવ્યું, જાત કર્મ સંસ્કાર કરાવ્યા, કારયામાસ વિધિવત, અને વિધિવત રીતે પિતૃદેવાર્ચનમ તથા પિતૃઓને યાદ કરી અને પિતૃઓનું નાંદી શ્રાદ્ધ નામનો વિધિ આપ જાણતા હશો, એ નાંદી શ્રાદ્ધ કર્યું છે. પિતૃઓનું પણ પૂજન કર્યું છે. ધેનું નામ નિયુતે પ્રાદાત, અસંખ્ય ગાયોનું દાન દેવાયું છે. વિપ્રેભ્ય સમલંકૃત, ખાલી ગાયો નહીં, શિંગડીઓ અને ખરીઓ સોનાની મખમલની ચાદરો જેની ઉપર ઓઢાડવામાં આવી છે. એક એક ગાયની સાથે એક એક ગાયને વર્ષો વર્ષ ચાલે એટલું ઘાસ, એવી રીતે ગાયોનું દાન કર્યું છે. સમલંકૃતે વિપ્રેભ્ય આપી. તિલાદ્રીન સપ્તરત્નૌઘ શાત કૌશાંબરામૃતા, 7 પ્રકારના તલના અલગ અલગ ઢગલાઓ, પર્વતો બનાવી અને બ્રાહ્મણોને દાનમાં દીધા છે. 3 પ્રકારના તલ છે. એક કૃષ્ણ તલ, એક શ્વેત તલ અને એક રક્ત તલ. આ 3 તલ છે ને એ ભગવાનના પ્રસ્વેદમાંથી, ભગવાન નારાયણના પ્રસ્વેદમાંથી આની ઉત્પત્તિ થઈ છે. આ ભગવાન છે ને એ ક્યારેક શામળો થઈને આવે છે, ક્યારેક પિત્તવર્ણનો થઈને આવે છે, અને ક્યારેક કૃષ્ણ થઈને આવે છે. એટલે એમ સત્વ, રજસ અને તમસ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આવી રીતે એ જ વસ્તુને અત્યારે જો આ જગતમાં આ સમયમાં જોવી હોય તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રગટ છે હો અત્યારે, નહીતર આ સમાજ આવી રીતે કાર્યરત હોય નહીં. મંત્ર, તંત્ર અને યંત્ર 3 હાજર છે અને કાર્યરત છે, એટલે આ સમાજ આવી રીતે ચાલી રહ્યો છે. પણ શબ્દો બદલાયા છે, વિજ્ઞાને એના શબ્દો બદલ્યા છે. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી કહો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહો, સત્વ, રજસ, તમસ કહો, કે પછી ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કે પ્રોટોન કહો, અત્યારે આ 3 શક્તિઓ આ સ્વરૂપમાં કાર્યરત છે. હેવી લાઈન લેવી હોય ને તો 3 ફેઝ જોઈએ.
નહીતર લોડ પડે, ચાલે નહીં. એટલે ત્રણેય એક સરખા કાર્યરત છે. અને અણુનું બંધારણ આ ત્રણ છે. કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન, કેટલા પ્રમાણમાં ન્યુટ્રોન અને કેટલા પ્રમાણમાં પ્રોટોન એ એકત્રિત કરવામાં આવે, વિજ્ઞાન આવું બતાવે ને આવું સમજાવે છે. અધ્યાત્મ કહે છે મહાકાલી છે, એ ક્રિયા સ્વરૂપિણી છે. આમ આંગળી ઊંચી કરવી હોય તો મહાકાલીને યાદ કરવી પડે, નહીતર વળી પાછું આમ પડી જાય. અને ગમે એટલી ઈચ્છા શક્તિ પ્રબળ હોય ને પણ એ હાથ ઊંચો ના થાય. મહાકાલીની કૃપા હોય તો એ આંગળી અથવા હાથ ઊંચો થાય, માથું હલે અને બોલી શકાય. એ ક્રિયા શક્તિ છે. મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે. ઘરની બહાર પગ મૂકવો હોય ને એટલે ખીચામાં બંડલ હોવું જોઈએ, નહીતર બહાર ન મુકાય, જવાય જ નહીં. હું ના પાડું છું. એ ખાતામાં લખી નાખજે ને પછી ના. દ્રવ્ય શક્તિ બહુ જરૂરી છે, એનાથી વ્યવહાર ચાલે, એટલે એ મહાલક્ષ્મી છે. પણ ક્રિયા શક્તિ એટલે તાકાત, શક્તિ અને બળ. કાલીની કૃપા હોય ને એટલે બળવાન થવાય, તાકાત વાળું થવાય. મહાલક્ષ્મીની કૃપા દ્રવ્ય શક્તિ હોય એટલે લક્ષ્મીવાન. હવે બળ પણ મળ્યું અને પૈસા પણ મળી. બળ છે એટલે સત્તા છે ને એમાંય વળી પૈસો ભળ્યો. હવે આમાં કઈ બાકી રહે નહીં. અને એટલે છેલ્લે નમસ્કાર સરસ્વતીને કરવા પડે. અને એ બુદ્ધિદાયીની છે, એને પ્રાર્થના કરવાની કે આટલું મળ્યા પછી પણ અમે મર્યાદામાં રહીએ. અમે વડીલોની, બ્રાહ્મણોની, આચાર્યોની, સંતોની આજ્ઞામાં રહીએ. વિવેક બુદ્ધિથી વિચારીને એક એક ડગલું આ સંસારમાં મૂકીએ. પણ ત્રણેય શક્તિઓની જરૂર તો પડે જ. અને ત્રણેય શક્તિઓ વળી પાછી યંત્ર, તંત્ર અને મંત્રમાં વિભાજિત છે. જે તંત્ર એટલે તાંત્રિકો જ. આ ચોખ્ખી વાત. તંત્રમાંથી જ તાંત્રિક શબ્દ આવ્યો છે. પણ આ તાંત્રિક શબ્દ એમ બોલો ને કે આ તો તાંત્રિક છે, ઓહો હો, કંઈક ઉભા થાય. પણ તંત્ર વગર આ સૃષ્ટિ ચાલી જ ન શકે. ચંડીપાઠ આખો તંત્ર માર્ગનો છે, પણ એની અંદર વળી પાછા બે વિભાગ છે, વામ અને દક્ષિણ, વામાંગ અને દક્ષિણાંગ. એટલે ઉપાસના પણ બે પ્રકારની છે. જો તમે બધા આટલી શાંતિથી સાંભળો છો ને, એટલે આટલું ઊંડાણમાં જવાની મજા આવે છે. નહીતર મને ખબર પડે કે એક કંટાળો આવ્યો એટલે હું વળી પાછો એટલે અટકીને ત્યાંથી પાછો આવતો રહું. કારણ કે આ તો ગુહ્યાતિ ગુહ્ય છે. આમ તો કથાનો સમય પણ થઈ ગયો લાગે છે ને. કેટલા વાગ્યા? 11:15 તો કેમ ભેરવી થઈ? હવે યાદ કરાવવા 15 મિનિટ વહેલી કરે ને. ભૈરવી એ પણ કાલી છે. રાગમાં સદાબહાર અને સંસાર સૃષ્ટિના સંહરણથી લઈ અને સ્થાપન કરવાની ક્રિયા સુધી ભૈરવી. અને મહાદેવની ચોથી ક્રિયા શક્તિ ભૈરવી છે. અને એ જ મહાદેવની છઠ્ઠી મૂર્તિ યજમાન છે. એટલે અહીંયા પૂજા કરવા આવો ને, એ તમે સામાન્ય નહીં, શિવ અને પાર્વતીની જોડ છો. અને આ બધું મારા ઘરનું નથી. આ કહે છે શાસ્ત્ર. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો આ જે શ્લોકોને આપણે બોલી અને જેનો અર્થ કર્યો છે એને 2 મિનિટ, જો ભાગવતજીના શ્લોકો ગાવાની કેવી મજા આવે, તાળી પાડવાની સાથે સાથે તાલમાં. અને તમે બધાએ બહુ સારું ગાઓ છો એટલા માટે મને મજા આવે છે, કારણ કે મને ગાતા આવડતું નથી, પણ તમે બધા તાલમાં હોય એટલે હું સચવાઈ જાઉં છું. ચાલો. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાહ્લાદો મહામના आहूय विप्रान् वेद ज्ञान स्नातः शुचि अलंकृता. 1 2 3 4
જુઓ હવે વળી પાછા બહુ વધારે પડતું જ્ઞાન ઠાલવી નાખો, નીચે ભાવની અંદર આવી જાઓ, કૃષ્ણને પ્રેમ કરતા શીખો. હજી નાનકડો છે લાલો, બહુ નાનો છે, નાના સરખા શ્રીનાથજી, નાના એના હાથ. એવા લાલાને લાડ લડાવતા લડાવતા એક ઘોડિયાની અંદર લાલો સૂતો છે. જેમ કોઈ નાના બાળકને ઘોડિયામાં સુવડાવ્યું હોય, હીરની દોરી છે, કારણ કે નંદના આંગણાની અંદર 9,99,999 ગાયો દૂધે છે, કોઈ ખોટ નથી. હીરની દોરીઓ, પારણિયામાં લાલો અને માં જશોદાજી. જો માં હોય ને એના લાલાને આ બાજુ થોડીક વાર, કારણ કે માને જ ખબર હોય ઘોડિયું કેમ હલાવાય, હિંચકો કેમ નખાય. અમારે શહેરમાં હવે ઇલેક્ટ્રોનિક્સ આવી ગયા છે એટલે જરૂર નથી પડતી, સ્વિચ પાડો એટલે ઓલો હલ્યા કરે. હવે એને અંદર પેટમાં દુખાવો થઈ જાય તો માને ખબર ના હોય કે આ ઇલેક્ટ્રોનિક્સ કરીને આવ્યું છું, હાલ્યા જ કરે. અને ઓલું તો ઘોડિયું બંધ થઈ જાય એટલે ખબર પડે, રોવે ઓલો. અને માં વળી પાછી આવે એટલે ઘડીએ ઘડીએ ખબર લેવા આવે એની. પણ માં એક ખૂણામાં કબાટ પડ્યો હોય, ઘોડિયાના ચાર, આપણે જૂનું ઘોડિયું હો લાકડાનું, ચારે ચાર પગ પોળા થાય એવું જોયું છે ને જૂનું ઘોડિયું? તમે જોયું હોય ને હજી અમે ના જોયું હોય. એવા ઘોડિયાનો એક પગ કબાટને અડાડ્યો હોય, બીજો પગ આમથી આમ થતો હોય. એમ એ માએ પોતાનો એક પગ લાંબો કરી અને ઘોડિયાને અટકાડ્યો હોય, અને બીજા પાયાને એક હાથે હલાવતી હોય. એ હાથમાં વળી દોરી લે અને બીજા હાથને નમરો કરી અને એને એક બાજુ ઘરના કામ પડ્યા હોય, હાહુ બરાડા નાખતી હોય. અહીંયા નહીં હો, બીજા ગામની વાત છે. અને ઈ ઉતાવળમાં ઈ એના લાલાને સોડાવતી હોય. અને આપણું ઘોડિયું હોય તો ખીચુડ ખીચુડ અવાજ આવે, પણ નંદ બાબાના ઘરે જે ઘોડિયું છે એમાં કેવો અવાજ આવે છે? બંને જાતા લાડો મહામના, જાતા લાડો મહામના. 1 2 3 4 તાલમાં. અને ઠાકોરજીને બધાએ હિંચકો ઝુલાવતા હોય એવા ભાવથી. ઉત્પન્ને જાતા લાદો મહામના. आहूय विप्रान् वेद ज्ञान स्नातः शुचि अलङ्कृत वाञ्छयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वै कारयामास विधिव पितृदेवार्चनं तथा करता लालो सुई जाए कृष्ण कन्हैया।
અને મીઠી નિંદ્રમાં લાલો સૂઈ જાય. એવા સુંદર દિવ્ય નંદોત્સવ પછી ભગવાનના જાત કર્મ સંસ્કાર થયા છે. પુત્ર જન્મની વધામણી લઈ અને નંદ કંસને આપવા માટે નીકળ્યા છે. જો હવે કૃષ્ણ લીલાઓ જ છે. સાંજે ભગવાન 7.5 વર્ષના થશે. તમને જે કાંઈ પણ પ્રશ્ન થાય એ મને પૂછવાની છૂટ. એક, બ્રાહ્મણનો દીકરો છું, ગુરુજીઓની કૃપાથી જે વિદ્યા મળી છે એટલું ભણેલો છું. મને જે પ્રશ્નનો જવાબ મારી બુદ્ધિ પ્રમાણે જેવી રીતે આવડશે, નહીં આવડતું હોય તો સામાન્ય વાત હશે તો પણ કહી દઈશ કે નથી ખબર, પણ આવડતો હશે તો એ પ્રશ્નનો જવાબ તમને એવી રીતે આપીશ. પણ સાંજના સમયે ઉતારે આવી અને મળવા છૂટ, પ્રશ્નો લઈને આવવાની છૂટ, પ્રશ્નો પૂછવાની છૂટ. પણ લગભગ કથા એવી થશે કે કોઈ પ્રશ્ન ઉઠશે નહીં, પ્રશ્ન થશે નહીં. વળી સંસારના અથવા તો અધ્યાત્મના કંઈક ગૂંચવાળા મગજમાં હશે તો એ અહીંયા બેઠા બેઠા એનું નિરાકરણ થશે. સ્વીકારશો તો, સ્વીકારતા શીખશો તો. નાનામાં નાનું બાળક પણ ક્યારેક કંઈક શીખવાડી જતું હોય છે. પણ આપણી અસ્વીકારની જે વૃત્તિ છે ને એ આપણી બુદ્ધિને ના પાડે છે કે સ્વીકારવું નહીં. અને એટલે એ નાનામાં નાની વાત પણ આપણા માટે બહુ મહત્વની એ આપણે સ્વીકારી શકતા નથી. એટલે અહીંયા આપણને મળતી નથી. કૃષ્ણ કનૈયા વસુદેવજી વધામણી લઈ, વધામણીના રૂપમાં કર લઈ અને ગોકુળથી મથુરા જવા માટે નીકળ્યા છે. એ 3 વાગે પહોંચશે. વળી પાછા આપણે 3 વાગે મળીશું. 2-5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરી અને આ સત્રને અહીંયા વિરામ. અત્યારે આજના દિવસે હવે છે ને કથાનો ભાર ઉતરી જાય. બાકી પહેલા 4 દિવસની જે કથા ભાગવતજીની, અહો 8 સ્કંદ, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની પણ પરીક્ષા આમાં થઈ જાય. પણ ત્યાં જો ભાવ ભળે, ઠાકોરજી કહે છે, ઠાકોરજી કહેવડાવે છે, ઠાકોરજી સાંભળે છે, ઠાકોરજી બોલે છે, એ જ ગાય છે અને એ જ ગવડાવે છે, તો વળી પાછું થોડું થોડું સરળ થઈ જાય. એવા સરળ ભાવથી ઠાકોરજીના ચરણોમાં વંદન કરી અને બ્રહ્માંડ નાયક ઉદાર ચરિત્ર ભગવાન કૃષ્ણ આ પૃથ્વી ઉપર અનેક અસુરોને ઉદ્ધારવા અને પોતાના ભક્તોને આનંદ આપવા માટે થઈ પધાર્યા છે. અનંત કોટી વંદન, નમસ્કાર, પ્રણામ સહ. આપ સર્વને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિનારાયણ ભગવાન પૂર્ણાવતારે પ્રગટ થયા. ગોકુળની અંદર રહી અને ભગવાન અનેક પ્રકારના સુમનોહર લીલાઓ કરી છે. એ ભગવાનના ચરણોમાં સંસાર કૂપે પતિતોત્યગાધે મોહાંધપૂર્ણે વિષયાભિતપ્તે કરાવલંબમ મમ દેહી વિષ્ણુ ગોવિંદ દામોદર માધવ. સુખાવસાને ત્વિદમેવ સારમ દુઃખામસાને ત્વિદમેવ જ્ઞેયમ દેહાવસાને ત્વિદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. હે ગોવિંદ, હે દામોદર, અમને ખબર છે સુખ જ્યારે પૂર્ણ થાય એનો સાર તું જ.
દુઃખ જ્યારે પૂર્ણ થાય એનો પણ સાર તું જ છે. અને આ દેહ જ્યારે અવસાન પામે, દેહનું આધિપત્ય જગત ઉપર પૂર્ણ થાય એનો પણ સાર તું જ છે. અને સર્વત્ર સર્વ ક્રિયાઓમાં માત્ર તું અને તું જ હોય. તો હે ભગવાન, અમને તારું શરણું દે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પીવસ્વામૃતમે તદેવ. આ જીહવા, આ જીભ માત્ર ને માત્ર તારું સ્મરણ કરે એવી કૃપા તું અમારા ઉપર કર. પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. હે ગોવિંદ, હે દામોદર, તારા પુણ્ય નામનું દાન અમને મળે. નિત્યા જીવા તારા નામનો જપ કરે. કારણ ભજવા યોગ્ય માત્ર તું જ છે. સર્વત્ર સર્વ પ્રકારે આપ મધુર છો. એવા હે ભગવાન, હું આપનું હૃદયથી અભિવાદન કરું છું. અમે બધા પ્રેમપૂર્વક આપને વંદન કરીએ છીએ, નમીએ છીએ, ભજીએ છીએ અને અમે તમારા શરણોમાં છીએ. એવો જગન્નાથ ભગવાન ભગવાન જમદગ્નિ. ટૂંકમાં તમારો જે પ્રશ્ન છે પ્રશ્નનો જવાબ. જમદગ્નિને 4 દીકરા છે. એમાં સૌથી મોટા અને સૌથી તેજવાન ભગવાન પરશુરામ છે. અને એમના માતા જે છે એમનું નામ રેણુકા છે. આ રેણુકા માતા ગંગાજીના કિનારે જમદગ્નિ ઋષિની હવનની સામગ્રી પુષ્પ આદિ લેવા માટે થઈ અને ત્યાં પધારેલા એ સમયે ગાંધર્વરાજ ચિત્રરથ નામનો એ અપ્સરાઓની સાથે ત્યાં રમણ અને એ અપ્સરાઓ સાથે આલિંગાદિ આદિ ક્રિયાઓને કરનારો અને આ મા રેણુકાએ જોયું અને એમને આવતા ત્યાંથી વાર લાગી. એ પૂજાનો સમય વ્યતીત થયો અને પૂજાનું મુહૂર્ત ચાલ્યું ગયું હોવાથી ભગવાન પરશુરામે જોયું કે આ મોડું થયું શા માટે? તો માનસિક વ્યભિચાર કર્યો છે મા રેણુકાએ. અને એ ભગવાન જમદગ્નિથી સહન થયું નહીં અને પોતાના 3 દીકરાઓને આજ્ઞા કરી કે તમારી માએ આવું અધમ કૃત્ય કર્યું છે, આ હવે જીવવા યોગ્ય નથી, માટે આને તમે મારી નાખો. 3માંથી એકેય દીકરા તૈયાર થયા નહીં એટલે જમદગ્નિએ 3 દીકરાઓને શ્રાપ આપ્યો, તેજ વિહીન થઈ જાઓ. પરશુરામને કહ્યું, રામ ક્યાં છો? ઉપાડો ફરશો અને મારી નાખો તમારી માને. પરશુરામજીએ ફરશી ઉપાડી તરત કર્યો ઘા અને માતાનું મસ્તક ધડથી અલગ કરી દીધું છે. અને પછી જમદગ્નિ રાજી થયા છે. 3 વરદાન માગવા કહ્યું છે. 3 વરદાન પરશુરામજીએ માગ્યા છે. પહેલા વરદાનમાં પોતાની માં એ જીવંત થાય, 1. બીજું, આ ભાર હું ક્યાં સુધી લઈને ફરીશ? ઠીક છે, ચાલો ફરીશ. આખી દુનિયા ભલે મને એમ કે મેં મારી માને મારી નાખી, પણ મારી માતાને આ કૃત્ય મારું એ યાદ ન રહેવું જોઈએ. બીજું વચન દીધું. 3જું વચન, આ મારા 3 ભાઈઓને વળી પાછું બુદ્ધિમત્તાનું તેજ પરત કરો. અને જમદગ્નિએ 3 વરદાન એમને આપ્યા છે. કથા બહુ લાંબી છે, એ પછી કદાચ જાણવું હોય તો ઉતારે પણ આપ આવી શકો છો. એ સિવાય વળી પાછા ભગવાન પરશુરામ રાજસ્થાન, મેવાડ, ચિત્તોડગઢની પાસે પારથ
કુંડી નામનો કુંડ છે, ત્યાં જઈ અને ભગવાન શિવનું આરાધન કર્યું છે અને ત્યાં જઈ અને પોતાની માતાને મારી હતી એ જે દોષ હતો એમાંથી ભગવાન શિવ ત્યાં સાક્ષાત પ્રસન્ન થયા છે અને એમણે પોતાની માતાને જે મારી હતી એ દોષમાંથી મુક્ત કર્યા છે. કૃષ્ણ કનૈયા. આ બાજુ ભગવાનને દિવ્ય સ્નાનાદિ ક્રિયાનો દિવસ પૂર્ણ થયો. બીજા દિવસની સવારે કંસે જે પોતાના મંત્રીઓની સાથે વાટાઘાટો કરેલી રાત્રિના સમયે, તો બકાસુર નામનો જે દૈત્ય એની બહેન આ બકીને મારી હતી ને ભગવાને સૌપ્રથમ, કારણ કે લગભગ 3-4 વર્ષથી ભોજાવદરમાં સતત કથાઓ ચાલુ છે. સાચી વાત છે ને? બકી એટલે પૂતના, ચિંતા ના કરશો. પૂતના તો એનું નામ પાછળથી પડ્યું, પહેલું એનું નામ બકી. આ બકાસુરને બોલાવી અને પોતાની બહેનને કંસ મહારાજે આજુબાજુમાં તાજા જન્મેલાથી માંડી અને 5 વર્ષ સુધીના બધા જ બાળકોને હણી નાખવા આજ્ઞા કરી છે, મારી નાખવા આજ્ઞા કરી છે. પૂતનાનું ચરિત્ર તમે બધાએ સાંભળ્યું છે. આ પૂતના ફરતી 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 ગોકુળની અંદર વૃંદાવન થઈ અને નંદાલયની અંદર આવી છે. નંદાલય એટલે જ્યાં નંદ આદિ ગોપ રહે છે એવું નંદનું ભુવન. આગળ બહુ મોટી ગૌશાળા છે, અનેક જાતવાન ગાય એની ગૌશાળામાં. ગર્ગ સંહિતાની અંદર સાક્ષી પુરાય છે કે 9,99,999 ગાયો દૂજી રહી છે. એ ગૌશાળાને પાર કરતી ભુવનની અંદર પ્રવેશ કર્યો છે આ પૂતનાએ. પણ કેવી લાગે છે? તામ કેશબંધવ્યતિશક્ત મલ્લિકામ બૃહન્નિસ્તંભકૃચ્છ્રમ મધ્યમામ સુવાસ સંકંપિત કર્ણભૂષણમ વિશોલ્લસત્કુંતલમંડિતાનાં. સુંદર મજાના આભૂષણોને પોતાના શરીર ઉપર શણગાર્યા છે. આસુરીય વૃત્તિ એમ નામ છે, પણ આસુરી દેહને છોડ્યો છે. પોતાની માયાથી સુંદર સ્વરૂપને ધારણ કર્યું છે અને વળી પાછી વલ્ગોસ્મિતાપાંગ વિસર્ગ વિક્ષિતૈર મનોહરંતિમ વનિતામ્રજૌકસા અસમ્મતાંભોજકરેણ રૂપિણીમ ગોપ્ય શ્રિયમ દ્રષ્ટુમિવાગતાં પતિમ. એવું સ્વરૂપ આણે લીધું છે કે જાણે સાક્ષાત મહાલક્ષ્મી હોય. દાડમની કળીઓ જેવી આની દંત પંક્તિઓ છે. સુંદર મજાના વસ્ત્ર અને આભૂષણને આણે ધારણ કર્યા છે. જોતા એક લાગે કે સ્વયં વૈકુંઠાધિપતિ નારાયણના અર્ધાંગીની મહાલક્ષ્મી સાક્ષાત વૈકુંઠ છોડી અને નંદાલયની અંદર પધાર્યા હોય. એવી આ બકી નામ પૂતના અસમ્મતામ ભોજ કરેણ રૂપિણી. હાથમાં કમળનું ફૂલ લઈને જાણે પોતાના પતિના દર્શન કરવા સાક્ષાત લક્ષ્મીજી આવ્યા. નંદાલયની અંદર આવી છે. ઘણી જગ્યાએ આ કથાઓ છે. અનેક જગ્યાએ અનેક પ્રકારની લીલાઓ ભગવાન દ્વારા અને અનેક ભક્તો દ્વારા આનું આલેખન અને ગાયન કરાયું છે. ક્યાંક કહ્યું છે કોઈ કે કોઈ રમકડા વાળીનો વેશ લીધો છે, ક્યાંક કોઈ દાંતણ વાળી કહે છે, ક્યાંક કંઈક વેચવા માટે. પણ અહીંયા ભાગવતજી એમ કહે છે કે મહાલક્ષ્મીનું સ્વરૂપ ધારણ કરી અને આ
પૂતના નંદાલયની અંદર આવી છે ત્યારે ઘણી બધી ગોપીઓથી વીંટળાયેલા માં યશોદા લાલાને રમાડી રહ્યા છે. સજ્જન પુરુષોના લક્ષણમાં એક એવું આવે કે પાડોશીના ઘરે બેસવા જવાય નિરાતના સમય, બધા કામથી પરવારી અને એ પણ જોવું કે પાડોશી એ પરવારી ગયા છે ને એ જોઈ લે અને પછી એમની પાસે બેસવા જવાય. પણ બને અને તમે ત્યાં બેસવા ગયા છો ને એ જ સમયે જો એમના ઘરે મહેમાન આવે છે તો વિવેક બુદ્ધિ એમ કહે છે કે એ વખતે એ સ્થાન છોડી મહેમાનોને અને એમને જય શ્રી કૃષ્ણ કહી અને પોતાના ઘેર ચાલ્યો. બહુ સુંદર આભૂષણોને ધારણ કર્યા છે. આટલું બધું સુવર્ણ આ તો દેવતાઓ હોય, દેવતાઓ જ પહેરી શકે, દેવીઓ જ પહેરી શકે એટલા બધા આભૂષણોને ધારણ કરી અને આ અત્યારે અહીંયા મારા ઘરે કોણ આવી? ગોપીઓએ ત્યાંથી વિદાય લીધી અને જતી જતી ગોપીઓ આ બંનેની વાત સાંભળે છે. મા યશોદા કંઈ કહે એ પહેલા આ પૂતના જે લક્ષ્મી સ્વરૂપે આવી છે કહે છે, જશોદાજી બહેન મને ઓળખી? પેલી ગોપીઓ ત્યાં હાજર છે. મા યશોદા જો ના પાડે તો આ લાગે છે બહુ મોટી. માને એમ થાય કે આપણી આબરૂ જશે તો એના કરતા હા પાડવા દે ને કઈ વાંધો નહીં, આ શું લઈ જવાની છે આપણું? અરે બહેન તને કેમ ન ઓળખું, પણ હવે શું ઉંમર થઈ છે ને એટલે થોડું ઘણું અરે હું તમારા ફલાણા ફલાણા એમ કરીને કંઈક સંબંધોને જોડ્યા છે આ પૂતના. અને આવા ફલાણા ફલાણા જે સંબંધો જોડવા માટે આવે ને આ લોકોથી થોડું ચેતીને રહેવું. એક જે કંસારાઓ અથવા તો સોનારો, સોનીઓની વાત નથી જે દુકાન લઈને બેઠા છે, પણ જે ઘરેણા ધોઈ દેવા માટે આવે છે આ લોકોથી બહેનોએ ખાસ સંભાળવું. એ બધા પૂતના જેવા જ હોય અને આ પૂતના પણ લેવા જ આવી છે. એક જ્યારે પોતાનો ધણી પતિ દિયર અથવા ઘરના કોઈ વડીલ વૃદ્ધ માતાજી માજી સાસુ અથવા કોઈ ઘરે ન હોય ત્યારે તો કોઈ પણ પરપુરુષને અથવા પર સ્ત્રીને પોતાના ઘરની અંદર દાખલ થવા દેવા નહીં. આ કળિયુગનું લક્ષણ છે. આટલાથી ચેતવું. માએ હા પાડી દીધી, એણે સંબંધો બતાવ્યા અને પૂતના પાસે બેસી ગઈ. થોડી વાર માની સાથે મીઠી મીઠી વાતો કરી છે. માએ પણ લાલાને લઈ અને જ્યાં ઘોડિયામાં સુવડાવવા જાય ત્યારે દૂર બેઠેલી આ પૂતના કહે છે લાવો એને હું સુવડાવી દઉં. માં કહે ના તમે રહેવા દો, તમે ત્યાં બેસો. એમ કરી માં ઊભા થયા છે. માનું શરીર થોડું છે વ્યવસ્થિત, આહિર છે અને વળી પાછા કેટલા બધા ઢોરા પશુની સાથે ગાયો. ત્રણ સમાજ એવા છે કે જેને આગળ ઉપર કરેલી જે સેવાઓ છે ને એ આજ ફળી રહી છે. ભગવતી જગદંબા આદ્ય શક્તિની જે સેવા એ આપ ક્ષત્રિયોને કુળ પરંપરાની અંદર એક વખત નજર નાખો ને એટલે એક તો એવો વિરલો નીકળે કે જેણે ભગવતીનું આરાધન એવું કર્યું હોય કે જગદંબાને આવવું પડ્યું હોય. અમારે ભગત અહીંયા બેઠા છે. એ સમાજની જો વાત કરું તો એને ફળી છે ગાયોની સેવા. અને અત્યારે આ બંનેની હરોળમાં આપણો પટેલ સમાજ એણે કરેલી ધરતીની સેવા આજ એને ફળી છે. એટલે આમ જો તમે પણ કંઈક સારું ને સારું કરતા રહેશો તો તમારા દીકરાઓ એની અંદર આ ધાર્મિક સંસ્કારો આવશે અને એનાથી આવા ધર્મના મંડપો બંધાશે, એની અંદર બેસાશે અને આવા કૃષ્ણ ચરિત્રો, રામના ચરિત્રો, શિવના ચરિત્રો એ સાંભળશે અને એને આપણા ધર્મ પ્રત્યે આસ્થા એમ નામ અખંડ રહેશે. આ જરૂરી છે.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. માં વળી પાછા એની પાસે આવીને બેઠા છે. થોડી વાર વળી પાછી વાતો કરી છે. માં ઊભા થયા છે. મેં ચૂલ્હા ઉપર દૂધ મૂક્યું છે, હું જોઈને આવું ત્યાં સુધી આપ અહીંયા બેસો, આપ પણ દૂધ લેશો? હા પાડી છે પૂતનાએ. મનની અંદર વિચાર કરે છે, હું તો ઝેર લઈને આવીશું, હમણાં તારા દીકરાને પીવડાવું અને મારી નાખું, મારું કામ પૂરું. એવી આ પૂતના. માં જેવા અંદર ગયા, ઊભી થઈ છે અને લાલાની સામું જોયું છે. શાસ્ત્રકારો ભાગવતકારો કહે છે કે ભગવાને આ પૂતનાની સામું જોયું નથી, તરત આંખો બંધ કરી દીધી છે. નેત્રોનું ઉન્મિલન થયું છે. પૂતના કહે, જો કેવો છે, મને જોઈને એટલે ડરી ગયો, મારો ભય કેટલો છે, આંખો બંધ કરી દીધી. ભગવાન કહે, તો હમણાં ખબર. પણ શાસ્ત્રકારો, વ્યાખ્યાકારો, ટીકાકારો, શાસ્ત્રજ્ઞો અને ભાગવતકાર કહે છે કે આના ઘણા બધા કારણો છે કે પૂતનાને જોઈ અને ભગવાને આંખો બંધ કરી. પહેલું, આ બકી એ નાના નાના છોકરાઓને ઉપાડી જનારી છે, લઈ જનારી છે અને મારી નાખનારી છે. એટલે આનું નામ પૂતાન અપી નયતિ. પૂત એટલે દીકરો, પૂતાન એટલે ઘણા બધા છોકરાઓને, નયતિ એટલે લઈ જવું, ઉપાડી જનારી જે છે એવી આ પૂતના. આનું મોઢું ન જોવાય એટલા માટે ભગવાને આંખો બંધ કરી. વળી શ્રીધરીય ટીકાની અંદર શ્રીધરજી કહે છે, પૂતમ નાસ્તિ ઇતિ પૂતના. પૂતમ એટલે એક અર્થમાં પૂત એટલે દીકરો અને પૂતમ એટલે પવિત્ર. ના, પૂતમ ના, જે પવિત્ર નથી એવી. અને કોણ અપવિત્ર હોય? તો જે પાપાચારની અંદર રત રહેતું હોય, જે અતિશય પાપી છે, આસુરી લક્ષણોથી યુક્ત છે, એવો જે જીવ એ અપવિત્ર છે. તો આવી અપવિત્રને જોવાથી પણ આપણે અપવિત્ર થઈએ, એટલે ભગવાને આંખો બંધ કરી દીધી છે. ઘણા ઘણા કારણો અને લક્ષણો બતાવ્યા છે. શ્રીધર આગળ કહે છે, પૂતના એ અવિદ્યા છે. ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે મારી દ્રષ્ટિની સામે જો અવિદ્યા આવશે તો એ બળીને ભસ્મ થઈ જશે, પણ હજી આને મારવાની વાર છે. એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. તો વળી કોઈ ટીકાકાર કહે છે કે ભગવાને આંખો એટલા માટે બંધ કરી છે, નિરંતર સમાધિ અવસ્થામાં રહેલા ભગવાન ભોળાનાથ મહાદેવજીને આ ઠાકોરજી પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન, સમુદ્ર મંથન વખતે આપે આવી અને કાળકૂટનું પાન કર્યું હતું, એ અમે નજરો નજર જોયું છે. એટલે આપ વિષને ધારણ કરી શકો છો, મારો આ કુમળો કંઠ આને ધારણ કરી શકવામાં સક્ષમ નથી. કૃપા કરો હે ભગવંત, મારા ઉપર કૃપા કરો. આ ઝેર લઈને આવી છે, એ ઝેરને હું પચાવી શકું એવી શક્તિ મને પ્રદાન કરો. એવી મહાદેવજીને પ્રાર્થના કરવા માટે થઈ અને આ પૂતનાએ આંખો બંધ કરી છે. આવા અનેક વ્યાખ્યાકારોએ પોતપોતાના મત દીધા છે, પણ કટાક્ષ દ્રષ્ટિથી, નયનોથી નિહાળી રહેલી આ પૂતના હવે ભગવાનની નજીક ચાલી છે. જઈ અને ભગવાને વળી જોરથી આંખો બંધ કરી છે, પણ પૂતનાએ હવે કંઈ વિચાર્યા વગર લાલજીને ઘોડિયામાંથી ઉપાડ્યા છે અને આકાશ માર્ગે ઉડવા લાગી છે. તો તે છે માયાવી. વિદ્યુત ગતિથી ગામની બહાર જઈ પોતાના વિકરાળ સ્વરૂપને
ધારણ કરી અને આ પૂતના આ પાપીણી જે અપવિત્ર છે એવી ભગવાન કૃષ્ણને સ્તનપાન કરાવવા લાગી છે. ભગવાન પણ સમજી ગયા છે અને આ બધી માયા ભગવાનની જ છે. આ તો લીલાનો કરનારો લીલાધર છે. આવો લીલાનો જાણનારો અને કરનારો બીજો આ જગતમાં કોઈ નથી. એ લીલાધર ભગવાને પ્રસાદ સમજી અને એ પાપીણીનું દૂધ પીધું છે. પણ દૂધ તો પીધું, સાથે સાથે ભગવાન એના પ્રાણ ખેંચવા લાગ્યા છે. અને જ્યાં આ પૂતનાના પ્રાણ ખેંચાવા લાખ્યા દૂધની સાથે, વિબુધ્યતાં બાલક મારિકાગ્રહમ ચરાચરાત્મા સમિલિતેક્ષણ. સચરાચર જગતનો સ્વામી તામ તીક્ષ્ણ ચિત્તા મતિવામ ચેષ્ટિતામ વિક્ષ્યાંતરામ કોશ પરિચ્છિદ્દાન વિસદ તસ્મિન સ્તનમ દુર્જર વિદ્ય મુલબલમ ઘોરાંગમાદાય શિશોર્દદાવ. પ્રાણ ખેંચાણા એટલે ધક્કો મારે છે ભગવાન. અને આ પૂતના કહે છે, સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણીમ. મને મૂક, મને છોડ, મને જવા દે. સા મુંચ મુંચાલ, મુંચ એટલે છોડવું, જવા દે, જતું કરવું. નિષ્પીડ્યમાનાખિલ જીવ વર્મણી. હવે આ પીડા મારાથી સહન નથી થતી, મને છોડ, મને મૂક. વિવૃત્ય નેત્રે ચરણૌ ભુજૌ મુહુ. આંખના ડોળા ઉપર તરફ ચડવા લાગ્યા છે. ચરણૌ ભુજૌ, હાથ અને પગ પછાડવા લાગી છે. પ્રસ્વિન્ન ગાત્રા, ગાત્રો પ્રસ્વિન્ન થયા છે, પરસેવે રેપ છે. મને છોડ, મને મૂક. નિશાચરીથી વ્યથિતસ્તના વ્યસુ વ્યાદાય કેશાંશ ચરણો ભુજાવપી પ્રસાર્ય ગોષ્ઠે નિજ રૂપમાં સ્થિતા. અને ભગવાન પૂતનાને કહે છે, હે પૂતના સાંભળ, મેં તને નહોતું કહ્યું કે તું અહીંયા આવ. મેં તને ક્યારેય નથી કહ્યું કે તું મને દૂધ પીવડાવ. અને તું મારા માટે ઝેર લઈને આવી છે, છતાંય મેં તારું દૂધ પણ પીધું. અને હવે તું મને એમ કહે છે કે મને છોડ, મને મૂક. હું એક વાર જેને પકડું એને પછી ક્યારેય છોડતો નથી. કૃષ્ણ કનૈયા. ભગવાને પૂતનાના પ્રાણ હરી લીધા છે. સ્તનધન્યસ્ય સ્તન એવ જીવિકા દત્તસ્ત્વયા સસ્વયમાનને મમ મયા ચ પીતો મ્રિયતે યદિ ત્વયા કિમ ન વા મમાગહ સ્વયમેવ કથ્યતા. હું, ભગવાન કહે છે, હું દૂધ મુખો બાળક છું અને સ્તનપાન એ જ મારું જીવન છે. એટલે કે હજી હું નાનો છું, મારું જીવન શું આ દૂધ જ છે ને. અને તું મને પીવડાવવા આવી છું સામેથી, તો હું કેમ ન પીવું? પણ ભગવાને પૂતનાના પ્રાણ જ નહીં, એના પાપને પણ ગ્રહણ કરી લીધું છે. એની અપવિત્રતાને પણ ગ્રહણ કરી લીધી છે અને એની મમતાને પણ સ્વીકારી છે. કૃષ્ણ કનૈયા. કેવી રીતે? તો ગઈકાલે મહારાજ બલિની કથા આપણે સાંભળી હતી. સાંભળજો. એ મહારાજ બલિની પત્ની વિંધ્યાવલીને એમના થકી ત્યાં જે દીકરી બેઠી હતી અને બટુકજીએ આવી અને ભગવાન બલિની સાથે જે સંવાદ કરેલો ને એ વખતે બેઠેલી એ દીકરી પોતાના વાળ ઓળી રહેલી અને એ વખતે એણે મનની અંદર વિચાર કર્યો હતો કે આવું સુંદર બાળક જો મારું હોય તો આ એ જ બલિની દીકરી
જેણે મમતા બતાવી હતી કે આ ભગવાન મારા બાળક થાય, આ મારો દીકરો થાય, એ મમતા ભગવાને પૂરી કરી એનું દૂધ પીને. અને વળી પાછો આજ ભગવાને વામનજીએ નારાયણે એ બલિની ઉપર પગ મૂક્યો, વરુણ પાશની અંદર બાંધ્યો, ત્યારે આજ એની દીકરીએ એવું પણ માગેલું, આવો દીકરો જો મારે હોય ને તો એને હું મારી નાખું. આવો દીકરો હોતો હશે કોઈને, એટલે મારવાનો પણ ભાવ થયો હતો. જે ભાવથી તમે આને ભજશો ને એ ભાવથી આ પ્રત્યક્ષ છે. બંને ફળ આપ્યા છે. એવી પૂતના લોક બાલઘની રાક્ષસી રુધિરાશના જિઘાય સાસી હરયે સ્તનમ દત્વા સદગતિમ. ભગવાને આ પૂતનાની કેવી ગતિ કરી ખબર છે? મારવા આવેલી આસુરી વૃત્તિની, અરે અસુર જ છે, માં જશોદાને જે ગતિ મળવાની છે એ ગતિ આ પૂતનાને ભગવાને દીધી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મહારાજ પરીક્ષિત, શું સાંભળવું છે? અરે સુખદેવજી, આપ જે પણ સંભળાવી રહ્યા છો એ અતિ દિવ્ય છે. અને આ મનોહર ભગવાનના જે ચરિત્રો છે ને એમાં મને હજી રસ પડે છે. હજી મને તમે આ કૃષ્ણ કથા સંભળાવો. પછી ભગવાને કઈ લીલા કરી, કઈ લીલા કરી ભગવાને એ પછી. એક મહિનો પૂરો થયો. બ્રહ્માંડાધિપતિ બાળ શિશુ બાલમુકુંદ પડખું ફર્યા છે. વળી પાછો ઉત્સવ, પણ આ વખતે ઉત્સવ ઘરમાં થઈ રહ્યો છે અને આંગણાની બહારના ભાગમાં ભગવાનને ગાડાની નીચે કપડું બાંધી અને એમાં સુવડાવવામાં આવ્યા છે. અને એ ગાડાની ઉપર મિશ્રી, દહીં, દૂધ, ઘી, માખણ આના માટલા ભરી અને એ ગાડાની ઉપર મૂકવામાં આવ્યા છે. ભગવાન મનની અંદર વિચારી રહ્યા છે, ઉત્સવ મારો, પડખું હું ફર્યો અને મને જ સાવ ભૂલી ગયા છે. આવું ભગવાન આ બાજુ વિચારે છે. આ બાજુ નંદાલયની અંદર ગોપીઓ રોહિણી, જશોદાજી અને નંદ બાબા સાથે મળી અને ઉત્સવની અંદર સંમિલિત થયા છે અને ભગવાન વિસરાયા છે. એક તરફ ભગવાનનો વિચાર, એક તરફ ઉત્સવ, અને વળી પાછું એમાં સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, આ કંસે પૂતના મરાઈ એવું જાણી અને શક્તાસુર નામના દૈત્યને મોકલ્યો છે. આ શક્તાસુર આવ્યો, એણે નંદાલયની અંદર દ્રષ્ટિ કરી. હવે પાકું થઈ ગયું છે કે પુત્રને મારનારો એ જે કોઈ પણ હોય, પણ એ છે ગોકુળમાં. અને ઉત્સવ અત્યારે નંદાલયમાં થયો છે, એટલે આ અસુર સીધો ત્યાં આવ્યો છે. આણે પણ બાળકો શોધવાની શરૂઆત કરી છે. ઉત્સવ કરી રહેલા નંદાદીને આ વિશે જાણ નથી, પણ આ અસુરે ગાડાની નીચે સૂતેલા ભગવાનને જોયા. પોતાની હતી એટલી તાકાત લગાડી અને ગાડાની ઉપર બેસી અને વજન દેવા લાગ્યો છે. ગાડું નીચે નમવા લાગ્યું. ત્યાં ભગવાને ધીરે રહીને આંખ ખોલી અને જોયું, ઓહો, વળી પાછું એક રમકડું આવ્યું છે. અને આ શક્તાસુર હમણાં આ બાળકને દબાવી અને મારી નાખું
અને અહીંથી ચાલ્યો જાઉં, કોઈને ખબર પણ નહીં પડે. એ ભાવથી પોતાના વજનને વધાર્યો. ગાડું જે હતું એ વધારે અંદર દટાયું. ઉપર વળી પાછા ગોરસના માટલા ભરેલા છે, અનેક રસોથી પરિપૂર્ણ આ ગાડું. અને એની અસર આ અસુર આવી અને બેઠો, એટલે આનું નામ શકટાસુર. શકટ એટલે ગાડું. ગાડાને સંસ્કૃતમાં શકટ કહેવાય. અને ગાડા ઉપર આવીને બેઠો એટલે આ અસુર તો છે જ, પણ શકટ અસુર, શકટાસુર એવું આનું નામ. ભગવાને ધીરે રહી ઘોડિયામાંથી પોતાના જમણા પગના અંગૂઠાને ઊંચો કરી અને ગાડાને જ્યાં સ્પર્શ કર્યો, ભગવાન જે કપડામાં હતા એ કપડા સહિત નીચે આખું ગાડું ગોરસ સાથે અને પેલા અસુરની સાથે આકાશની અંદર ઉછળ્યું છે. એ અસુરનો ઘા થયો અંતરિક્ષમાં અને આખી ધરતી ઉપર દૂધ, દહીં, ઘી અને માખણ મિશ્રી એવડો મોટો અવાજ થયો છે કે જ્યાં ઉત્સવ ચાલી રહ્યો હતો એ ઉત્સવ બંધ થયો અને બધાય દોડી અને ઠાકોરજી પાસે, ભગવાનની પાસે આવ્યા છે, લાલાની પાસે આવ્યા છે અને ગાડું તૂટેલું જોયું. બધાય માટલા નીચે પડ્યા છે અને રસ ઢોળાઈ ગયા છે. માએ તરત લાલાને લીધો. આ ગોરસ લીલા છે ભગવાનની. શકટાસુરનો અંત થયો છે, પણ ગમે એવડો મોટો ઉત્સવ કરતા હોય, ગમે એવડો મોટો પ્રસંગ કરતા હોય, પણ પ્રસંગ કોની માટે છે? તો એ ભગવાન માટે છે. તો ભગવાનને જો એ પ્રસંગમાં ભૂલી જશો તો એને તમારા દૂધ, દહીં, ઘી, મધ, માખણથી કોઈ મતલબ નથી, એવું ભગવાન અહીંયા બતાવે છે. ગમે એટલા ભોગ ભગવાનને ધરાવ્યા હશે ને, ભગવાન કહે મારે ભોગ નથી જોઈતા, મને માખણ ભાવે છે, પણ જે ઉત્સવ મારા માટે થઈને, એટલે જે પ્રસંગ ભગવાન માટે હોય એમાં આગળ ભગવાન જ હોવો જોઈએ. પછી ભગવાનનો પ્રસાદ, પછી ભગવાનના ભક્તો, પછી જે કક્ષા બતાવી છે એ પ્રમાણેના ભક્તો, અને પછી સર્વત્ર એટલે સર્વે જીવ માત્રને પ્રસાદ મળવો જોઈએ. પણ ભગવાન કહે છે જો એમાં મારું સ્થાન નથી તો એ પ્રસાદ પણ મને લાગતો નથી, એ પ્રસાદને હું જમતો નથી. અને આ બધું આપણે ધરાવીએ છીએ, ઠાકોરજી થોડા કઈ આમ હાથ લાંબો કરીને લઈને મોઢામાં મૂકે છે, એ વળી પાછું આપણને જ આપે છે. અને એનું કારણ, અને કદાચ ભગવાન નથી જમતો તો શું એ પ્રસાદ નથી થતો? ના, ભગવાનની દ્રષ્ટિ માત્ર કાફી છે, અને એ દ્રષ્ટિથી એ પ્રસાદ ઉત્તમ બને છે, ખાવા યોગ્ય બને છે, કલ્યાણકારી બને છે. એવા ભગવાન અને એની આ ગોરસ લીલા સુખદેવજી મહારાજે ભગવાનને વળી પાછો આ હજી પૂરું ન થયું અને ત્યાં તૃણાવર્ત નામનો અસુર આવ્યો, વળી પાછા ભગવાનને ઉપાડ્યા છે. તૃણાવર્ત એટલે વાવાઝોડું. વાવાઝોડાની અંદર રહેલો જે રાક્ષસ છે, જે અસુર છે, એ અસુરનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. અને હવે ભગવાનના નામકરણ સંસ્કારનો વિધિ એ સમય આવ્યો છે, એ પ્રસંગ આવ્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ શરણમ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ શરણમ,
कृष्ण गोविन्द गोविन्द गोपाल शरणं 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 कृष्ण गोविन्द शरणं कृष्ण 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 गोपाल शरणं कृष्ण गोविन्द गोविन्द 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 गोपाल शरणं कृष्ण राधा मोहन गोपाल शरणं कृष्ण राधा माधव गोपाल शरणं कृष्ण राधा गोविन्द गोपाल शरणं कृष्ण राधा मोहन गोपाल शरणं कृष्ण राधा मोहन गोपाल शरणं कृष्ण राधा माधव गोविन्द शरणं कृष्ण राधा मोहन गोपाल शरणं कृष्ण राधा माधव गोपाल शरणं कृष्ण गोविन्द गोविन्द 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 गोपाल भज मुरली मनोहर नंद लाला कृष्ण गोविन्द गोविन्द गोपाल काली मनोहर नंद लाला कृष्ण गोविन्द गोविन्द गोपाल भज मुरली मनोहर नंद लाला गोविन्द गोविन्द गोपाल भज मुरली मनोहर नंद लाला कृष्ण गोविन्द गोविन्द गोपाल शरणं कृष्ण गोविन्द गोविन्द कृष्ण गोविन्द गोविन्द गोपाल शरणं 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 गरगः पुरोहितो राजन्
द्विजं जगामनन्दस्य वसुदेव कृष्ण गोविंद गोविंद गोपाल शरणं 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 कृष्ण राधा मोहन गोपाल शरणं कृष्ण राधा माधव गोविंद शरणं कृष्ण राधा मोहन गोपाल शरणं कृष्ण राधा माधव गोपाल કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનના નામકરણ સંસ્કારની લીલા અહીંથી પ્રારંભ થાય છે. એટલે તમને બધાને જગાડવા માટે થઈ અને થોડી વાર ધૂન બોલાવી. ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા. સુખદેવજી કહે છે, પરીક્ષિત, યાદવોના કુળ પુરોહિત. આમ તો ગોકુળની અંદર આહિર પ્રજા વસી રહી છે અને આહિર પ્રજાના પુરોહિત કહેતા ગૌર, ગૌરભા, અદા, ભૂદેવ, દાદા શાંડિલ્ય મહર્ષિ છે. પણ નંદને ખબર છે કે આ વસુદેવનો દીકરો છે. એટલે નામકરણ સંસ્કાર શાંડિલ્ય પાસે નહીં, પણ જે વખતે પૂતના ગોકુળમાં આવી હતી એ વખતે કંસને કર દેવા માટે થઈ અને વાર્ષિક કર દેવા નંદ બાબા ત્યાં ગયેલા, વસુદેવજીને મળેલા અને એ વખતે કહ્યું હતું કે તમારે ગોકુળમાં અત્યારે કંઈક મુશ્કેલી આવી હોય એવું મને લાગે છે. નંદ બાબાને લાગ્યું કે વસુદેવજી કોઈ દિવસ જુઠ્ઠું બોલે નહીં, એટલે ત્યાંથી ઉતાવળમાં એ નંદગાંવ તરફ નીકળ્યા અને ત્યારે મહારાજ ગર્ગની સાથે મુલાકાત અને એ વખતે થયેલી વાત આ દિવસે આ સમયે આવી રીતે. પણ મહારાજ ગર્ગ કહે છે, સાંભળો, આમ જોવા જઈએ તો હું યાદવોનો કુલગૌર છું, પુરોહિત છું, પણ જો ગોકુળમાં આવી અને તમારા દીકરાઓના નામકરણ સંસ્કાર કરીશ તો કંસને પાકું થઈ જશે કે દેવકીનો 8મો ગર્ભ આ જ છે. એટલે આગલા દિવસે સાંજે રાત્રિના સમયે હું આવી જઈશ. બીજા દિવસે સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર વહેલા ગૌશાળાની અંદર આપના બંને દીકરાઓના નામકરણ સંસ્કાર કરી અને હું ત્યાંથી વળી પાછો આવી જઈશ. એટલે કોઈને ખબર નહીં પડે અને આપના દીકરાઓના નામકરણ સંસ્કારનો વિધિ પણ પરિપૂર્ણ થશે. એ વાત થયા પ્રમાણે બધી જ વ્યવસ્થાઓ સરસ રીતે ગોઠવાઈ ગઈ છે. અને આવા 2-3 અસુરો ભગવાનને મારવા માટે થઈ અને હજી માં જશોદાને એવી ખબર નથી કે આ બધા ભગવાનને મારવા માટે થઈને આવ્યા છે. પણ આટલો બધો ઉત્પાત એમણે જોયો અને દરેક જગ્યાએ પોતાનો લાલો તો હોય જ. અને આગલી સાંજે રાત્રે આ ગર્ગાચાર્યજી મહારાજ મથુરાથી ગોકુળ આવ્યા છે. સાંજ ઢળી ગઈ છે. અસ્તાચળના બારણે સૂરજ વાદળાની પાછળથી નજીવા ડોકિયા કરી રહ્યો છે. એવા સમયે
સ્નાન અને સંધ્યાથી પરવારી અને ભગવાન ગર્ગ, મહારાજ ગર્ગ એ નંદાલયની અંદર પ્રવેશ. નંદ બાબા આગ્રહ કરે છે, ભૂદેવ અમારા ઘરનો પ્રસાદ ગ્રહણ કરશો ને? ના, હું ક્યાંય જમતો નથી, મને ક્યાંય ફાવતું નથી. અરે મહારાજ, તમે અમારા મહેમાન થયા છો, વળી આટલી બધી ગાયો દૂધે છે, કંઈક કૃપા કરો ને અમારા ઉપર. અમારા ઘરે આજે પ્રસાદ લો ને, કેમ નહીં? ઠીક છે, પણ કાચું સીધું આપવાનું. હું જાતે બનાવીશ અને જમીશ. ભલે, કઈ વાંધો નહીં, અમને વાંધો નથી. ચૂલો ચોખ્ખો કર્યો, અગ્નિ પ્રજ્વલિત ઝડપથી થાય એવી વ્યવસ્થા મારી રોહિણીજીએ કરી દીધી. જશોદાજી બંને દીકરાઓને લાલન કરી અને રમાડી રહ્યા છે. महाराज शू जमशो? अरे मैया जो भी दे दे, कुछ भी पका लेंगे, खावेंगे, पावेंगे. तो पछी महाराज खीर जमशो? अरे वो तो बहुत बढ़िया, जरूर पावेंगे. एम करी अने माए सरस मजाना हाथेथी चढ़ेला चोखा, सर्वश्रेष्ठ गायोનું દૂધ, મિશ્રી, નામ સાકર બધુંય મહારાજ ગર્ગને દીધું છે. પાત્રો આપ્યા. દૂધની અંદર ભાત પાક્યો છે, એની અંદર જે જે પદાર્થો ઉમેરાતા હતા આપણે જે ઉમેરવા હોય ઉમેરી શકીએ, અને તમને છૂટ, તમારે જે ઉમેરવા હોય. પણ એલચી નહીં નાખતા. એલચી નાખો ને અને પછી જો એ વધારે થોડો પાકી જાય તો દૂધ પાક થઈ જાય. પણ આપણે ખીર બનાવવાની છે, અને ખીરમાં દૂધની ભારો ભાર ભાત હોય એટલે ચોખા હોય, એને ખીર કહેવાય. અને દૂધ પાકની અંદર કાજુ, બદામ, દ્રાક્ષ, કિસમિસ, ચારોડી, ઓહો, એની સાથે થોડીક જ માત્રામાં ચોખા હોય. પણ જો 10 લીટર દૂધનો દૂધપાક છે તો એ દૂધ 4.5 લીટર ના રહી જાય ત્યાં સુધી એને ઉકાળવું પડે. એ દૂધ પાક, એનું નામ જ દૂધ પાક, પાકેલું દૂધ, એનો દૂધ પાક કહેવાય. પણ ખીર બનાવવાની છે એટલે ખીર ઝડપથી બની જાય. બારોબાર ચોખા દીધા છે, દૂધ લીધું છે, સરસ મજાની ખીર ચૂલે ચડી થોડી વારમાં તૈયાર થઈ, સુંદર મજાના પાત્રમાં પીરસાઈ. ઓરડો એટલે પ્રકોષ્ઠ, એ પ્રકોષ્ઠની અંદર ગર્ગાચાર્યજી ભગવાન બેઠા છે. બંને બાળકો ભાખોડિયા થઈને રમી રહ્યા છે. પણ એક શેષ છે અને એક અનંત છે. આમ તો અનંત એને પણ શેષ કહેવાય, પણ એ શેષ પણ ભગવાનનો જ અવતાર છે. એટલે શેષ નારાયણ કહો ને એટલે બે આવી જાય. બંને જણા ભાખોડિયા રમી રહ્યા છે. જશોદા ફરતા ફરતા ફરે છે. ગર્ગાચાર્યજીએ ખીરનો વાટકો, ખીરનું પાત્ર સામે મૂક્યું, પાણી લીધું, આસન શુદ્ધિ કરી એની ઉપર બેઠા, ચોકો કર્યો. આમ તો જે જમવાનું સ્થળ હોય ને ઓટલા વાળું, એને જ ચોકો કહેવાય. જમણા હાથમાં પાણી લઈને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ મંત્ર બોલી. અને હવે ખરેખર એમાં એવું છે કે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનામ. હે અનંત નારાયણ, મારા આ ભોજનને પ્રસાદ બનાવો, એમ કરી અને અવને જન્મ શ્રાદ્ધમાં જે પ્રક્રિયા થાય છે એવી રીતે એ જળને જમણા હાથના અગ્નિતીર્થ એટલે આગળના ભાગથી, આગળ ખાલી લાઈન કરવાની છે, એને ફરતું ફરતું ફેરવીને પછી એને પીવાય નહીં.
અમારું જોઈને પાછું આવું ઘણા કરતા હોય, પણ એટલે ખબર હોવી જોઈએ કે શું કરવાનું છે. એને ખાલી આ ભોજન છે, આ પ્રસાદ છે એટલા માટે. અને હે નારાયણ, આ ભોજન મારા માટે છે, પણ એ પ્રસાદ થાય જો તમે એને આરોગો તો. એમ કરી અને બે હાથ જોડ્યા છે, માન્નપૂર્ણાને પ્રાર્થના કરી ભગવાન ભોળાનાથને યાદ કર્યા છે. અને જગતના આધાર ભગવાન નારાયણને આ ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા, હે જગતના આધાર, હે ભગવાન જગન્નાથ, હે કૃપાળુ, હે દયાળુ, આ મેં તારા માટે થઈ અને ખીર રાંધી છે. હે દયાના સાગરા, ખીર જમવા વેલો પધાર. આપણે કહીએ છીએ ને, પ્રેમી પરોણલા પધારો કનૈયા નંદલાલ. એવી જ રીતે ગર્ગાચાર્યજીએ કહ્યું, એ પધારો ને ભગવાન, ક્યાં છો હે જગદાધાર, પ્રસાદ બનાવો આને. લાલજી બાજુના પ્રકોષ્ઠ ઓરડામાં સાંભળી ગયા. લાલાને ખબર પડી ગર્ગાચાર્યજી તો મને બોલાવે છે. માની ફરતા આમ પાછળ ગયા, પણ ત્યાંથી આગળ ના આવ્યા. સીધા દરવાજાની બહાર થઈ અને ભગવાન ગર્ગાચાર્યજી આંખો બંધ કરી અને ભગવાનનું સ્મરણ કરે છે. ઠાકોરજી આ નાનકડો લાલો ભાખોડિયા. આટલી બધી આવડી મોટી લાંબી પ્રાર્થના થઈ એટલે ખીરે થોડી ઠંડી થઈ ગઈ હતી. નહીતર વળી પાછું કોક અમને પ્રશ્ન કરે કે મહારાજ, ભગવાને સીધો હાથ નાખ્યો દાજ્યા નહીં હોય? આ બ્રહ્મ છે, આ નો દાજે, દાજી આપણે. આ સંસારની ખીર એવી હોય, ઠંડી થવા દેવી પડે. ગર્ગાચાર્યજી પ્રાર્થના કરે છે ને ઠાકોરજી હાથ નાખ્યો, ખીરના વાટકામાં ઉપાડ્યો, લોંદો સીધો મોઢામાં. રેલા ઉતર્યા ઠાકોરજીને. કપડા તો પહેર્યા નથી, નાનકડી લંગોટમાં ઠાકોરજી અને આખા શરીરે ખીર ખીર. અને ત્યાં ગર્ગાચાર્યજી આંખો ખોલી અને જોયું, અરે ઓ મૈયા કહા ગઈ, દેખ ले जाइए तेरे लल्ले को पूरा जूठा कर दिया, पूरी मेहनत पे पानी फेर दिया, अब क्या खाऊंगा मैं. एम કરી બ્રાહ્મણ બગડ્યા. હો ઉભા થઈ ગયા ગર્ગાચાર્ય. नहीं चाहिए, अब कुछ नहीं चाहिए, नहीं लेना है भोजन. अरे महाराज शांत થાઓ, શાંત થાઓ, કઈ વાંધો નહીં. જો તમને વાંધો ના હોય તો અમે વળી પાછી બીજી ખીર બનાવી દઈએ. એમ કરીને એ પાત્ર રોહિણીજીએ લઈ લીધું. જશોદાજી આવ્યા ધીરે ધીરે પાછળ. સમજતો જ નથી, અહીંયા આવાય આ બાજુ, તને ખબર ના પડે? એમ કરીને લાલાને લઈને ત્યાંથી જતા રહ્યા. આ બાજુ ગર્ગાચાર્યજી કે હવે મારે ભોજન લેવું નથી. રોહિણીએ આગ્રહ કર્યો અને કહ્યું કે હું બનાવી દઉં મહારાજ. નહીં, હમ હી પકાવેંગે. હવે ભૂખ તો લાગી છે, જાય ક્યાં? વળી પાછી ખીર ચડાવી, એ જ મિશ્રી ને એ જ ગાયોના દૂધ. વળી પાછા એટલા ચોખા અંદર પધરાવીને સરસ મજાની ખીર તૈયાર પાત્રમાં પીરસાણી મૂક્યો. સામે બ્રહ્માર પરમ બ્રહ્મ હવીર, હે જગતના નાથ, પધારો આ મારી ખીરને. અને હવે બાજુના રૂમના ઓરડાની અંદર, ઓરડામાં ઠાકોરજીને બારણું બંધ કરી બલરામજીને બંને રમે છે અને સાંકળ ચડાવી દીધી છે માએ, અને બંને પોતાના કામે વળગ્યા છે. અને ગર્ગાચાર્યજી આ બાજુ પ્રાર્થના શરૂ કરી અને ઠાકોરજીના કાનમાં શબ્દો પડ્યા. ઠાકોરજીએ બારણાની સામું જોયું, સાંકળ ધડ દઈને નીચે પડી. દરવાજો ખુલ્યો, ઠાકોરજી વળી પાછા ભાખોડિયા. બીજો દરવાજો ખુલ્યો, પાર કરી અને ગર્ગાચાર્યજીના રૂમની અંદર, ઓરડાની અંદર, પ્રકોષ્ઠની અંદર ખીરનો લોંદો ભરીને વળી પાછો મોઢામાં નાખ્યો. એ જ પરિસ્થિતિ. વળી પાછા બ્રાહ્મણ ક્રોધાયમાં. આવું બે અને ત્રીજી વખત અતિશય આગ્રહ કરી અને ખીર બનાવડાવી અને ઠાકોરજીને હવે પોતાની પાસે જકડીને મૂકી રાખ્યા છે. હવે તું આગો પાછો ના થતો, નહીતર નામકરણ કરવા નહીં રહે. ઓલા ભૂદેવ અત્યારે ને અત્યારે મથુરા પાછા જતા રહેશે. એમ કરીને ઠાકોરજીને પકડી રાખ્યા છે. થોડી વાર થઈ, પ્રાર્થના સંભળાઈ. ભગવાન કે હવે આ પ્રાર્થના મને કરે છે, બોલાવે છે મને, અને જમવા જઉં છું તો ગરમ થઈને ઊભો થઈ જાય છે. આ બ્રાહ્મણ છે કેવો? પણ જ્યાં ગર્ગાચાર્યજી મહારાજે જગતના આધાર એટલું કહ્યું, ત્યાં માને ઊંઘ આવી. આંખો થઈ બંધ અને લાલાએ વળી પાછો પલંગ ઉપરથી માર્યો કૂદકો
નીચે પડ્યા ધડામ દઈને ભગવાન, અને ભાખોડિયા થયા છે, અને જઈ અને ગર્ગાચાર્યજીની સામે જઈને ભગવાન બેસી ગયા. કેવી રીતે બેસે ખબર છે ને? લાલો અહીંયા બેઠો છે એવી રીતે. એ પહેલા એક વખત ગર્ગાચાર્યજીએ એક આંખ ઉગાડીને જોઈ લીધું, પેલો આવ્યો નથી ને. પછી વળી પાછી પ્રાર્થના શરૂ કરી. ભગવાન પ્રત્યક્ષ થયા. નાનકડો લાલો, ખીરનો વાટકો વચ્ચે, એક બાજુ લાલો છે અને એક બાજુ ગર્ગાચાર્યજી. ગર્ગાચાર્યજી જ્યાં આંખો ખોલી ત્યાં વળી પાછા ભડક્યા, પણ કંઈ બોલવા જાય એ પહેલા નીચે દ્રષ્ટિ ગઈ. વાટકો એમ નામ છે, લાલાએ હાથ નાખ્યો નથી, પ્રસાદ એઠો કર્યો નથી. લે, તું તો આમ તો બહુ ડાયો છું, કેમ તે આ વખતે વાટકામાં હાથ ન નાખ્યો? અને ત્યાં ભગવાન દ્વારિકાધીશ, વૈકુંઠાધિપતિ, બાલમુકુંદ ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં મહારાજ ગર્ગ પ્રગટ થઈ ચૂક્યો છું. હું આવી ગયો છું આ ધરતી ઉપર દુષ્ટોના સંહાર માટે અને મારા ભક્તોને આનંદ દેવા માટે થઈ. અને ગર્ગાજી આચાર્યજી મહારાજે બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી છે, ભગવાનને પ્રણામ કર્યા છે. અને આ ગર્ગાચાર્યજીએ હવે ભગવાનને બે હાથે પકડ્યા, તેડ્યા, ખોળામાં બેસાડ્યા. અને ત્યાં માની આંખ ખુલી. અરે લાલો ક્યાં ગયો? વળી પાછો ત્યાં પહોંચી ગયો લાગે છે. રોહિણીજી પણ દોડ્યા, જશોદાજી પણ જોડ્યા, અને જઈને જોવે છે તો ગર્ગાચાર્યજી પોતાના ખોળામાં લાલાને બેસાડી અને ખીર પોતાના હાથે લઈ અને ઠાકોરજીના મુખની અંદર કોળિયા મૂક્યા. આ દ્રશ્ય જશોદાએ જોયું. રોહિણીજીને કહે છે, જો આવા હોય બ્રાહ્મણ છે ને, પેલા એઠું થયું કરીને કેટલું આપણું દૂધ બગાડ્યું, કેટલા ચોખા બગાડ્યા, કેટલી ખાંડ બગાડી, અને હવે આ ખોળામાં બેસાડીને જમાડે છે. અને ત્યાં ગર્ગાચાર્યજીએ માની સામું જોઈને માં કે, હા જમો હો મહારાજ, કઈ વાંધો નહીં, તમે જે કરો બ્રાહ્મણોને અમારે થોડું કંઈ કહેવાય, જમો તમારે જમો. અને ગર્ગાચાર્યજી મહારાજે જે ઠાકોરજીને પ્રસાદ ધરાવ્યો હતો એ પ્રસાદ પોતે જમ્યા છે. બીજા દિવસની સવાર પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્ત, પણ ત્યાં વળી પાછા માં જશોદાએ રોહિણીજીને કહ્યું, સાંભળ, મને આ બ્રાહ્મણમાં ભેદ લાગે છે. હો, તે જોયું ને ગઈકાલે રાત્રે આપણે કેવું કર્યું ખીરમાં? એક તો એટલું બધું બગાડ્યું ને વળી પાછું એ જ લાલાને ખવડાયું ને એ જ વળી પાછું એમણે ખાધું. મને આમાં વધારે સમજણ પડતી નથી. તું એક કામ કર, આ ગોરભાની પહેલા આપણે પરીક્ષા લઈ લઈએ. પરીક્ષામાં પાસ થાય ને તો જ નામ પડાવવા છે, નહીતર મને આમાં કઈ સારું સૂઝતું નથી. રોહિણીજી ભોળા છે. માં જશોદાએ આવું કીધું ને એટલે ભલે ને તમે કહો એમ કરી અને માની ગયા. તું સાંભળ, હવે હું તને જે કહું છું એ ધ્યાનથી સાંભળ. આ તારો દીકરો છે ને મને દઈ દે. શ્રીમદ ભાગવતજીની અંદર આ બધી લીલાઓ શ્લોક સ્વરૂપે, મૂળ સ્વરૂપે, પણ આ બધી લીલાઓ પૂર્ણ સ્વરૂપે ગર્ગ સંહિતાની અંદર છે. આ નામકરણની લીલા ગર્ગ સંહિતાની અંદર આપેલી છે. અને શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદના 8મા અધ્યાયની અંદર ભગવાનના નામકરણની લીલા પણ એ શ્લોકાત્મક છે, એટલે આપણે શ્લોકાત્મક પણ લઈશું. અત્યારે જશોદાજીએ કહ્યું રોહિણીજીને, તારો દીકરો મને દઈ દે અને આ મારો દીકરો છે ને તું તારા ખોળામાં રાખ. જો આની ખબર એમને પડી જાય ને તો જ આપણે નામ પડાવવા છે, નહીતર હું તારા ભાઈને કહી દઈશ કે આપણે કંઈ નામ પાડવાની જરૂર નથી, આપણે લાલીઓ ને કાનીઓ ને ગમે તે નામ પાડી દઈશું, આપણે ચાલશે. ભલે માં એમ કરીને પોતાના હાથની અંદર રહેલો ગૌરવર્ણનો જે બાળક હતું એ રોહિણીજીએ જશોદાને દીધું, અને જશોદાના હાથની અંદર રહેલો શ્યામ વર્ણનો લાલો એ રોહિણીજીએ લીધો. જશોદાજીએ પણ આમાં યુક્તિ વાપરી છે. રખે ને આ બ્રાહ્મણ
મારા ખોળામાં જો આ શ્યામળો બાળક હોય અને એ સામું જોઈને એમ કે આ જે કાળીઓ દેખાય છે, જે જશોદાનો પુત્ર છે, તો આખી જિંદગી મારા દીકરાને લોકો કાળીઓ કાળીઓ કહીને એનું નામ બગાડે, આવું ન થવું જોઈએ. એટલે પોતાનો દીકરો દીધો રોહિણીજીને અને ગૌરવર્ણનો પોતે લઈ લીધો છે. ગૌશાળાની અંદર આસન બિછાવ્યા છે. ગર્ગાચાર્યજી ઊંચા આસને બેઠા છે. શ્રી શુક ઉવાચ એવં સંપ્રાર્થિતો વિપ્રઃ સ્વચિકીર્ષતિમેવ તદ ચકાર નામ કર્ણમ ગૂઢો રહસि બાલયોઃ. નંદ ઉવાચ અલક્ષિતોऽસ્મિन् રહસि મામકૈરપી ગૌવ્રજે કુરુ દ્વિજાતિ સંસ્કારમ સ્વસ્તિ વાચન પૂર્વકમ. ભગવાન ગણપતિનું પૂજન થયું છે, સ્વસ્તિ વાચન થયું છે. યદુનામ મહતિ આચાર્ય યદુનામ મહમાચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ સુતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સુતમ. ગર્ગ છે યાદવોના અને આ બંને દીકરા યાદવોના છે. વળી પાછો આપને જો પ્રશ્ન થાય કે ન થાય, રોહિણીજી કોણ હતા? લાલો તો ચલો દેવકીજીનો છે અને અહીંયા નંદ બાબા મૂકી ગયા. બલરામજી કોણ હતા? કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ રોહિણીજી વસુદેવજીના 5મા પત્ની છે અને એટલે બંને દીકરાઓ વસુદેવજીના જ છે. છઠ્ઠી દેવક રાજાની દીકરી દેવકી એ કંસની કાકાને દીકરી બહેન થાય. એ છઠ્ઠી દેવકી પણ વસુદેવજીની સાથે જ પરણાવી છે. એટલે આ બંને ભાઈઓ છે. દેવકીજીના 7મા ગર્ભનું જે સંકર્ષણ આકર્ષણ કર્યું હતું એ આ શેષ નારાયણ. પણ હવે મહારાજ ગર્ગ તૈયાર થયા છે. પૂજા વગેરે વિધિ પરિપૂર્ણ થયો છે. સ્વસ્તિ વાચન થયું છે. ચકાર નામકરણમ ગૂઢો રહસि બાલયોઃ. ગર્ગાચાર્યજી તો સંસ્કાર કરવા ઈચ્છતા જ હતા અને હવે નંદ બાબાએ આગ્રહ કર્યો છે થોડી ઉતાવળ રાખો ભૂદેવ, નહીતર હમણાં સૂર્ય ઉગી જશે એમ કહી અને ગર્ગાચાર્યજીએ પ્રારંભ કર્યો છે. જશોદાજીના ખોળામાં જે બાળક સૂતું છે ત્યાં ગર્ગાચાર્યજી મહારાજે આંગળી ચીધી અને કહેવા લાગ્યા છે. ગર્ગ ઉવાચ અયમ હિ રોહિણી પુત્ર રમયન સુહૃદો ગુણૈ. આ રોહિણીનો દીકરો છે જે જશોદાના ખોળામાં સૂઈ રહ્યો છે. તે માને ખબર પડી, ઓહો આ બહુ પહોંચેલી માયા લાગે છે. તરત જ રોહિણીજીને જશોદાએ કહ્યું, લાવ મારો લાલો મને આપી દે. અલે આ તારો લાલો તું લઈ લે, જલ્દી લાવ મને દે. અને હવે રોહિણીની સામું જોઈને ગર્ગાચાર્યજી કહે છે, આખ્યાસ્યતે રામ ઇતિ. આને જગત રામ કહીને બોલાવશે. બલાધિક્યાત બલમ વિદુઃ. બળનો આ ધણી હશે એટલે એ રામની આગળ બળ લાગશે. એટલે બલરામ. બોલીએ બલરામજી ભગવાન કી. યદુનામ પૃથક ભાવાત સંકર્ષણમચ્યુતઃ. અને આ યદુકુળમાંથી આવ્યો છે ત્યાંથી સારી રીતે આકર્ષણ કરી અને રોહિણીના ગર્ભની અંદર આને સ્થાપિત કરાવવામાં આવ્યો છે. એટલા માટે બોલીએ સંકર્ષણ ભગવાન કી. સમય જતા અસ્ત્રમાં શસ્ત્રમાં આ હળને ધારણ કરશે. એટલા માટે જગત આખું એકબીજા નામથી બોલીએ હળધર ભગવાન કી જય. વળી પાછું જશોદાજીની સામું આંગળી ચીધી, આ
વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહ્ણંતોનું યુગમ તનુ. અને આ જે શ્યામળો છે એ યુગે યુગે પોતાનું રૂપ બદલનારો છે, યુગે યુગે પોતાનો વર્ણ એટલે કલર બદલનારો છે. એવો શુક્લો રક્તસ્તથા પીતા, આગળ શ્વેત, રક્ત અને પીત, આ ત્રણેય, શ્વેત એટલે સફેદ, રક્ત એટલે લાલ અને પીત એટલે પીળો, એવા ત્રણેય સ્વરૂપોને ધારણ કરી ચૂક્યો છે. એવો ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, અત્યારે આ શામળો કાળો થઈને આવ્યો છે. કૃષ્ણ કનૈયા રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાતસ્ય ત્વાત્મજઃ વસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞ સંપ્રચક્ષસે. આ ભૂમિનો ભાર ઉતારશે, દુષ્ટોનો સંહાર કરશે, ભક્તોને આનંદ દેશે. આના અનેક નામ થશે. કોઈ આને કૃષ્ણ કહેશે, કોઈ ગોવિંદ, કોઈ ગોપાલ, કોઈ માધવ, અનેક લીલાઓનો કરનારો, અનેક મોટા અસુરોને મારનારો. આ રાજા થશે, આ ગોવાળ પણ થશે, આ આચાર્ય પણ થશે. બધી વિદ્યાઓ આને આપ મેળે 64 કળાઓનો આ ધણી થશે અને 64 કળાઓને 64 દિવસમાં આ ભણી લેશે. એવા ભગવાન. પણ એક લક્ષણ બતાવ્યું છે. કૃષ્ણ નામનો શું અર્થ છે? સરળ અર્થની અંદર કમ આકર્ષયતી ઇતિ કૃષ્ણ, જેમાં જોવા માત્રથી, જેને જોવા માત્રથી, જ્યાં જોવા માત્રથી મોહ પમાય એવી મૂર્તિ એટલે કૃષ્ણ. પણ શાસ્ત્રકારો, વૈયાકરણિકો, મનીષીઓ, આચાર્યો એનો કંઈક અલગ અર્થ કરે છે.